નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. કોરોના વાયરસને લઈ ચીન પર ગાડીઓ કસાઈ રહ્યો છે. એક બાદ એક આવતા સંશોધન અને તારણો એ તરફ જ ઇશારો કરે છે કે કોરોના વાયરસનો જન્મ ચીનમાં જ થયો છે. પહેલા બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે વુહાનની લેબમાંથી કોરોના વાયરસ ફેલાયો છે. આ ઉપરાંત અમેરિકા પણ વારંવાર ચીન પર આક્ષેપ લગાવી ચૂક્યું છે. ત્યારે હવે ભારતીય મૂળ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ચીનના વૈજ્ઞાનિકોના હાથે જ વુહાન લેબમાં કોરોના વાયરસ બન્યો છે. ત્યારે આજે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું ચીનનું કોરોના કનેક્શનની. કોરોના મહામારીની ઉત્પત્તિથી લઈને ઘણી થિયરી, કેસ સ્ટડીઝ અને તપાસ કર્યા બાદ પણ હજુ કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા કે કોરોના વાયરસ આવ્યો ક્યાંથી. હાલના સમયમાં જ્યારે કોરોના વાયરસના સંક્રમણથી દુનિયા સૌથી ખરાબ સમયમાં જઈ રહી છે, ત્યારે એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે ખરેખર વાયરસનો જન્મ થયો છે ક્યાં. ક્યાંથી આવ્યો કોરોના વાયરસ? ચીનની વુહાન લેબમાં બન્યો હોવાનો દાવો. ભારતના 3 વૈજ્ઞાનિકોના સંશોધનથી ફરી ચીન સામે ઊભા થયા સવાલ. કોરોના વાયરસની મહામારીની શરૂઆત થવાને 1.5 વર્ષથી વધારે સમય પસાર થઈ ચૂક્યો છે. નિષ્ણાતોનો દાવો છે કે હવે કોરોનાની બીજી લહેર પૂરી થવામાં છે. ત્યારે હવે ફરી એ જૂનો સવાલ ઊભો થયો છે કે આખરે કોરોના વાયરસ આવ્યો ક્યાંથી અને તેનો જન્મ કોણે આપ્યો? અમેરિકા સહિત વૈશ્વિક સ્તરના ઘણા લોકોએ આ મહામારીને કડક અને ઝડપી તપાસ કરવાની વાત કરી રહ્યા છે. દુનિયાભરમાં છેલ્લા 20 મહિનાથી પણ વધુ સમયથી હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની ચપેટમાં આવવાથી અંદાજે અત્યાર સુધી 37 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 17 કરોડથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે શું આ વાયરસને લેબમાં તૈયાર કરાયો છે. વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે વાયરસની વુહાન લેબમાં જ બનાવાયો છે. જેને લઈને હવે અમેરિકાની પણ ચીન તરફ શંકા વધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ તપાસના આદેશ આપી દીધા છે. શું વુહાન લેબમાં બન્યો છે કોરોના? ફરી ચીન સામે ઊભી થઈ શંકા. કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને એ સવાલ થાય કે વૈજ્ઞાનિકો કેમ વુહાન લેબ તરફ ઇશારો કરે છે. એ વાત જ જાણવા જેવી છે. આમાં ખાસ વાત એ છે કે હવે ભારતના 3 વૈજ્ઞાનિકોએ પણ કોરોના વાયરસને લઈને ચીન તરફ ઇશારો કર્યો છે. જેમાંથી એક પુણેના વતની એવા વૈજ્ઞાનિક દંપતી ડોક્ટર રાહુલ બહુલીકર અને ડોક્ટર મોનાલી રાહુલકર,
જ્યારે ત્રીજા વૈજ્ઞાનિકે પોતાનું નામ જાહેર નથી કર્યું. આખરે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તેને લઈને ગત વર્ષે માર્ચમાં દુનિયાભરના ઘણા વૈજ્ઞાનિક અને રિસર્ચ કરનારાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટીમ તૈયાર કરી હતી, જેને ડ્રાસ્ટિક નામ અપાયું હતું. ડોક્ટર રાહુલ બહુલીકર અને ડોક્ટર મોનાલી રાહુલકર આ ટીમના જ સભ્ય છે. તો બીજા એક ભારતીય રિસર્ચર સિકર પણ આ ટીમના જ સભ્ય છે. સિકર તેમનું હુલામણું નામ છે. આ ટીમના ઘણા લોકોએ સુરક્ષાના કારણોસર પોતાના નામ નથી જણાવ્યા. અંગ્રેજી પેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો દાવો છે કે સિકરની ઉંમર માત્ર 20 થી 30 વર્ષની છે અને તે ચાઇનીઝ ભાષાનો જાણકાર છે. ભારતીય વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તપાસની મુખ્ય કડી ત્યારે મળી જ્યારે તેમની પાસે ચીનનો એક સંશોધન થીસીસ હાથ લાગ્યો. થીસીસમાં વર્ષ 2012નો ઉલ્લેખ કરાયો હતો, જેમાં જણાવાયું હતું કે કેવી રીતે ચામાચીડિયાના સંક્રમણથી એક ખાણમાં 7 માણસો બીમાર પડ્યા, જે બાદ સંક્રમિત થનારા 3 લોકોના મોત પણ થઈ ગયા. આ તમામ લોકોમાં એવા જ લક્ષણ હતા જે કોરોના સંક્રમિત લોકોમાં હોય છે. ખાણમાં આ રહસ્યમય બીમારીનો ખુલાસો ભારતીય સંશોધક સિકરે કર્યો છે. સિકરના સંશોધન બાદ હવે બીજા વૈજ્ઞાનિકો પણ આ થિયરી પર કામે લાગી ગયા છે અને તેઓ પણ હવે દાવો કરે છે કે કોરોના વાયરસ વુહાન લેબમાંથી જ તૈયાર કરાયો છે. ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર રાહુલકરનું કહેવું છે કે વુહાનમાં WIB અને અન્ય લેબમાં વાયરસ પર પ્રયોગ ચાલી રહ્યો હતો, ત્યારે ચીનના અમુક વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના જીનોમમાં થોડો બદલાવ કર્યો હતો, જેથી બની શકે કે આ પ્રક્રિયા સમયે આ કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ હોઈ શકે. ભારતીય વૈજ્ઞાનિકનો એ પણ દાવો છે કે તેમણે એપ્રિલ 2020માં સંશોધનની શરૂઆત કરી અને તેમને જાણવા મળ્યું કે SARS-CoV-2 અને RATG30 કોરોના વાયરસને વુહાનની લેબ દ્વારા ચામાચીડિયાઓની ખાણમાંથી લીધો હતો. કોરોના વાયરસને લઈ બ્રિટનની ગુપ્તચર એજન્સીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. ડેઇલી મેલમાં છપાયેલ સમાચાર મુજબ બ્રિટનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો કે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે કોરોના વાયરસ કુદરતી રીતે નથી જન્મ્યો, પરંતુ તેને વુહાનની લેબમાં બનાવવામાં આવ્યો છે. આ ઘાતક વાયરસને રિવર્સ એન્જિનિયરિંગથી છુપાવવાનો પ્રયત્ન કરાયો છે, જેથી લોકોને લાગે કે કોરોના વાયરસ ચામાચીડિયામાંથી કુદરતી રીતે ફેલાયો છે. कोरोना वायरस आज बार बार अपना वेरिएंट बदल रहा है. वो कमजोर होने के बजाय, जो कि अमूमन होना चाहिए साइंटिफिकली, कमजोर होने के बजाय ताकतवर बनता जा रहा है. ये सब बातें इस बात की तरफ इशारा करती हैं कि ये एक कृत्रिम बायोलॉजिकल वेपन है जो चीन की वुहान लैब में बना और दुनिया इसकी जांच पे लग गई. ડેઇલી મેલમાં છપાયેલ સમાચાર પ્રમાણે કોરોના વાયરસ પર થયેલ આ નવું સંશોધન બ્રિટન અને નોર્વેના વૈજ્ઞાનિકો સાથે મળીને કર્યું છે. બંને દેશનો દાવો છે કે કોરોનાની રસી બનાવતા સમયે કોરોનાના નમૂના પર સંશોધન કરતા સમયે તેમને વાયરસ પર એક યુનિક ફિંગરપ્રિન્ટ મળ્યા. જે એ વાત તરફ ઇશારો કરે છે કે કોરોના વાયરસ કોઈ લેબમાં જ તૈયાર કરાયો છે અને તે કુદરતી રીતે અસ્તિત્વમાં આવ્યો નથી. પ્રોફેસર ડગલીસ અને ડોક્ટર સોરેનસનનો એવો પણ દાવો છે કે લેબમાં વાયરસ સાથે છેડછાડ કરવાથી જ તેના સ્વરૂપમાં આવા નિશાન મળે છે. खबर के मुताबिक चीन ने अपनी गलती छुपाने के लिए वुहान लैब का डाटा नष्ट करके कोरोना वायरस की उत्पत्ति के स्रोत को छुपाने की कोशिश की. इसके अलावा ब्रिटेन और नॉर्वे के वैज्ञानिकों ने 22 पन्नों की एक रिपोर्ट भी तैयार की है कोरोना वायरस की उत्पत्ति को लेकर, जिसमें चीन की करतूतों का भंडाफोड़ किया गया है. ચીનનો ભાંડાફોડ કરનાર બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલગ્લિશ લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીમાં કેન્સર વિજ્ઞાનના પ્રોફેસર છે અને નોર્વેના વૈજ્ઞાનિક ડોક્ટર સોરેનસન એક મહામારી વિશેષજ્ઞ છે. ડોક્ટર સોરેનસન ઇમ્યુનર કંપનીના માલિક છે, જે કોરોના સામે બાયોવેક 19 નામની રસી બનાવી રહ્યા છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીએ એ પણ દાવો કર્યો છે કે કોરોના વાયરસને વિકસિત કરવો એ ચીનના બાયોલોજિકલ વોરફેર પ્રોગ્રામનો ભાગ છે.
અને ચીનના વૈજ્ઞાનિકો અત્યારથી નહીં પરંતુ 2008થી જ તેના પર કામ કરી રહ્યા છે। इस कोरोना के ऊपर प्रोटीन के स्पाइक लगाकर SARS-1 वायरस के साथ इसका इंटरेक्शन करा के SARS-1 वायरस का कुछ तोड़ निकालने की कोशिश की। 2012 में सूचना के मुताबिक शी जिंगलिन ने पीएलए आर्मी को यह भी बताया कि वो कोरोना वायरस SARS-2 का वैक्सीन भी निकाल सकती है, परंतु जिस प्रकार से 2015 के अंदर दस्तावेज जो कि आज खुफिया एजेंसी अमेरिका के पास से पकड़े गए हैं, ये बात बिल्कुल साफ जाहिर करती है कि कुछ दाल में काला है। એક તરફ દુનિયાના ઘણા દેશ ચીન પર કોરોના વાયરસને ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ હવે અમેરિકાના ઉચ્ચ કોરોના વાયરસ સલાહકાર એન્થની ફાઉચી પર ચીનને મદદ કરવાનો આરોપ લાગ્યો છે। કોરોના વાયરસ ચીનની લેબમાંથી લીક થવાનો દાવો કરનાર ચીની મહામારી રોગ વિશેષજ્ઞએ કહ્યું કે અમેરિકાના અધિકારી એન્થની ફાઉચી વાયરસ ફેલાવાને લઈને બધું જ જાણતા હોવા છતાં તેઓ ચૂપ રહ્યા। કોરોના ફેલાયો તે બાદથી ચીનની વાયરોલોજિસ્ટ સતત કહેતા આવ્યા છે કે કોરોના વાયરસ ચીનની લેબમાં જ બન્યો છે। અમેરિકાના ઉચ્ચ કોરોના વાયરસ સલાહકાર એન્થની ફાઉચી પર આરોપ એટલા માટે લાગ્યા કારણ કે થોડા સમય પહેલા જ એન્થની ફાઉચીના ઈમેલ અમેરિકી મીડિયામાં વાયરલ થઈ ગયા। વાયરલ થઈ રહેલા ઈમેલમાં એન્થની ફાઉચીનો એ વાતથી આભાર માનવામાં આવ્યો કે તેમણે ચીન માટે એવું નિવેદન આપ્યું કે વુહાન લેબમાંથી વાયરસ ફેલાયો એ પાછળ કોઈ વૈજ્ઞાનિકોને કોઈ પુરાવા મળ્યા નથી। આ ઈમેલ વાયરલ થવાના કારણે જ ચીની વાયરોલોજી અમેરિકાના અધિકારી એન્થની ફાઉચી પર પુરાવાઓ છુપાવવાનો આરોપ લગાવી રહ્યું છે। એન્થની ફાઉચીના ઈમેલ વાયરલ થયા બાદ અમેરિકાના 3 મીડિયા સંસ્થાનોએ ફાઉચીના 3000થી વધુ પાનાના ઈમેલ અમેરિકી સરકાર પાસેથી મેળવી લીધા। આ ઈમેલ જાન્યુઆરીથી જૂન 2020 સુધીના છે। ફાઉચીના ઈમેલમાં અમેરિકામાં કોરોના સંક્રમણ ફેલાવાની શરૂઆત અંગે પણ ઉલ્લેખ થયેલો છે। ડોક્ટર ફાઉચી અને તેમના સહકર્મીઓએ અમેરિકામાં શરૂઆતી સંક્રમણ અંગે અંદાજો લગાવી લીધો હતો, ત્યારે ઈમેલ લીક થયા બાદ પણ અમેરિકી વૈજ્ઞાનિક એન્થની ફાઉચી પોતાની વાત પર અડગ છે કે વાયરસ વુહાનની લેબોરેટરીમાંથી લીક નથી થયો। કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે વાતને લઈ ઘણી જ થિયરીઓ ચાલી રહી છે। એ જ કારણ છે કે એક્સપર્ટથી લઈને સામાન્ય માણસો પણ નથી સમજી શકતા કે ખરેખર વાયરસ આવ્યો ક્યાંથી। નવેમ્બર 2019ની આસપાસ આ વાયરસનો પ્રથમ કેસ વુહાનમાંથી જ સામે આવ્યો હતો। આ પછી એવી વાતો થવા લાગી કે આ વાયરસ ચામાચીડિયામાંથી માણસોમાં પહોંચ્યો, પરંતુ ઘણી થિયરી, કેસ સ્ટડીઝ અને તપાસ બાદ પણ એ નક્કી નથી થઈ શક્યું કે કોરોના વાયરસ આવ્યો ક્યાંથી। તેવા સમયે જ્યારે દુનિયા આ મહામારીનો ભોગ બની રહી છે ત્યારે તમામ લોકો જાણવા માંગે છે કે ખરેખર આ વાયરસનો જન્મ ક્યાં થયો છે। આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવનારી આપત્તિથી માનવજાતને બચાવવા માટે આ તપાસ મહત્વનો રોલ ભજવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે। વેલકમ બેક। દુનિયાભરના વૈજ્ઞાનિકો હજુ એ શોધવામાં પડ્યા છે કે ખરેખર કોરોના વાયરસ આવ્યો ક્યાંથી। ત્યારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે, કેમ કે બ્રિટનમાં ત્રીજી લહેરની શરૂઆત પણ થઈ ગઈ છે। ભારતીય મૂળના વૈજ્ઞાનિકે બ્રિટન સરકારને ત્રીજી લહેર સામે લડવા માટે તૈયાર રહેવા ચેતવી દીધા છે। ब्रिटेन में कोरोना महामारी की दहशत। ब्रिटेन में कोरोना की तीसरी लहर की शुरुआत हो गई है और ब्रिटेन कोरोना की महामारी के कहर से अच्छी तरह वाकिफ है, लेकिन तीसरी लहर के आने के जो संकेत मिले हैं उसने वहां के लोगों को काफी ज्यादा डरा दिया है, क्योंकि तीसरी लहर के निशाने पर सीधे तौर पर बच्चे आ सकते हैं। इसी बात की आशंका के मद्देनजर ब्रिटेन के वैज्ञानिकों ने सरकार को चेताया है।
એકવાર ફરી ખુલ્લેઆમ જોવા મળી રહી છે. એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર લિન્ડા બોલ્ડે જણાવ્યું કે બ્રિટનના ઘણા વિસ્તારોમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન 21 જૂનથી લોકડાઉન દૂર કરવાની ઘોષણા કરવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવનાએ બધા જ લોકોને ડરાવી દીધા છે. બ્રિટન સરકારના સલાહકાર અને ભારતીય મૂળના વૈજ્ઞાનિક રવિ ગુપ્તાએ સરકારને સચેત કરતા જણાવ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં 3000થી વધુ નવા केस नोंधाई चुका है. तीसरी लहर की संभावनाओं को लेकर के ब्रिटेन की सरकार काफी ज्यादा चिंतित है और ऐसे में कई कदम उठाए जा रहे हैं. अभी लॉकडाउन जो कि 21 जून को खुलने वाला है उसके ऊपर लेकर के भी सवाल चिन्ह खड़े हो गए और हो सकता है कि सरकार इसको और लंबे समय के लिए आगे बढ़ा दे. કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે બ્રિટનમાં વેક્સિન લગાવવાના અભિયાનને ઝડપી બનાવી દેવાયું છે. જો કે બ્રિટનના લોકો પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. બ્રિટનમાં ત્રીજી લહેરને લઈ 3000થી વધુ કેસ સામે આવ્યા છે. બ્રિટનમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 45 લાખ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 1,27,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો બ્રિટનમાં અત્યાર સુધીમાં 3,93,00,000 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. शुरुआती संकेत जिस तरह के दिख रहे हैं कि तीसरी लहर ब्रिटेन में आ सकती है, इससे न केवल सरकार बल्कि जो साइंटिस्ट हैं वो भी लगातार चिंता में हैं और ऐसे में कई सारे सुझाव सरकार को दिए जा रहे हैं. एक तरफ से साइंटिस्ट का कहना है कि लॉकडाउन की मियाद को और ज्यादा बढ़ा देना चाहिए या फिर लॉकडाउन को बहुत सोच समझ के ऐसी जगहों पर खोलने की जरूरत है जहां संक्रमण बहुत कम है. બ્રિટનના વૈજ્ઞાનિકોએ સરકારને ચેતવતા કહ્યું કે ઘણા કેસમાં કોરોના વાયરસનો B1.617 વેરિયન્ટ જોવા મળ્યો છે. ઘણા દેશમાં મળેલા કોરોનાના વેરિયન્ટને WHOએ નામ આપ્યા છે, ત્યારે બ્રિટનમાં મળેલા વેરિયન્ટને અલ્ફા નામ આપવામાં આવ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકામાં મળેલા વેરિયન્ટને બીટા નામ, અમેરિકામાં મળેલા વેરિયન્ટને એક્સિલોન નામ અપાયું છે, તો બ્રાઝિલમાં મળેલા કોરોનાના સ્ટ્રેનનું ગામા નામ રખાયું. જ્યારે ફિલિપાઇન્સમાં મળેલા વેરિયન્ટને થીટા નામ અપાયું છે. ભારતમાં બીજી લહેર સમયે તબાહી મચાવનાર વેરિયન્ટ B1.617.2 ને ડેલ્ટા નામ રાખવામાં આવ્યું છે. તો ભારતમાં જ મળેલા બીજા સ્ટ્રેનને કપ્પા નામથી ઓળખવામાં આવે છે. તો ભારતમાં મળેલા વેરિયન્ટ અંગે વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે આ વેરિયન્ટ ઘાતક છે અને ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. ब्रिटेन में वैज्ञानिकों का मानना है कि बेशक तीसरी लहर में जो मामले सामने आए हैं वो बेहद मामूली हैं, लेकिन बड़ी आफत की शुरुआत मामूली ही होती है जो बाद में विकराल रूप धारण कर लेती है. ऐसे में ब्रिटेन के प्रधानमंत्री को सलाह दी गई है कि फिलहाल लॉकडाउन खोलने का इरादा छोड़ दिया जाए और इसके साथ ही चूंकि बच्चों के लिए ये लहर काफी घातक साबित हो सकती है. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધારે ખતરો તોળાઈ રહ્યો છે, જ્યારે બ્રિટન સરકારે અત્યારથી જ હોસ્પિટલોમાં બાળકોની સારવારની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતમાં ભલે હાલ કોરોનાના કેસ ઘટ્યા છે, ત્યારે ભારત સરકારે પણ બ્રિટન પાસેથી શીખ લઈને કોરોનાની ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.